યસ ફ્રેન્ડ્સ, નમસ્કાર. એક્ટિવિટી 5 ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. સ્વાગત છે બધાનું ફરી એકવાર. આપણે જોઈશું અહીંયા એક સરસ મજાની એક્ટિવિટી જેમાં હિયર ઇઝ ધ ટાઈમ લાઈન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી. સ્ટડી ઇટ કેરફુલી. કનૈયાલાલ મુનશી એક મહાન ગુજરાતી લેખક થઈ ગયા અને એની અહીંયા ટાઈમ લાઈન આપી છે. ટાઈમ લાઈન એટલે કોઈ પણ મહાન વ્યક્તિ કે જેણે કાંઈ પણ સારું કર્યું હોય દેશ માટે, એ વ્યક્તિની જીવનરેખા, તેમનો જન્મ, જન્મસ્થળ, તેમણે શું કાર્ય કર્યું, ક્યાં ભણ્યા અને કેવી રીતે આગળ વધ્યા, કઈ ક્રાંતિ કરી, શું શોધ કરી, એ બધી સાલ સહિત અને તારીખ સહિત હોય તેવી રેખાને જીવનરેખા કહેવાય. અહીંયા આપણે વાત કરીએ છીએ કનૈયાલાલ મુનશીની જીવનરેખાની. આપણે એનો અભ્યાસ કરવાનો છે. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ ગ્રેટ કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશી વોઝ not only a great writer of Gujarat, he has been on very good posts of politics. ઘણી બધી સારી રાજકીય પદવીઓ પણ તેમણે ભૂમિકા ભજવી છે અને કનૈયાલાલ મુનશીનું ગુજરાતની અંદર, ગુજરાતી સાહિત્યમાં બહુ જાણીતું પ્રદાન છે. લેટ અસ સી. સૌથી પહેલાં તો ઇન 1887 બોર્ન એટ ભરૂચ. કમા મુનશી કહેવાય. કમા મુનશીનો કમાનો જન્મ 1887માં થયો હતો ભરૂચની અંદર અને ઇટ વોઝ 1916 હી રોટ પાટણની પ્રભુતા. એમણે 1916માં પાટણની પ્રભુતા એ બહુ એમની વિખ્યાત નવલકથા છે, વાંચવા જેવી છે. એન્ડ ધેન હી ઓલ્સો રોટ પૃથ્વી વલ્લભ. વન ઓફ ધ લેસન ઓફ હિઝ વર્ક, પૃથ્વી વલ્લભ કેમ ખંચાયો, એ બહુ જાણવા જેવી, સરસ મજાની વાંચવા જેવી વાર્તા છે. હી રોટ પૃથ્વી વલ્લભ વિચ ઇઝ અબાઉટ પૃથ્વીરાજ એન્ડ ઇટ વોઝ રિટન ઇન 1920. 1920માં એમણે આ વર્ક કર્યું. તો 87માં જન્મ્યા, 1887માં ભરૂચની અંદર. 1916માં પાટણની પ્રભુતા લખી. રાઇટનું ભૂતકાળ રોટ થાય. ઇંગ્લિશ પણ આપણે સાથે સાથે શીખશું. રાઇટ, રોટ, રિટન. રિમેમ્બર, પેન્સિલથી આવા ક્રિયાપદોની નીચે અંડરલાઇન કરવી જોઈએ. એન્ડ ઇન 1920 રોટ પૃથ્વી વલ્લભ. એન્ડ ઇન 1930 1930માં લોપામુદ્રા, એક બહુ જ જાણીતી અગેન નવલિકા લોપામુદ્રા એમણે લખી. ઇન 1938 ફાઉન્ડેડ ભારતીય વિદ્યા ભવન. એમણે ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી 1938માં. એન્ડ 1937 to 40 1937 થી 40 વચ્ચે રિમેન્ડ ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ. મુંબઈ રાજ્યના તેઓ ગૃહપ્રધાન પદે પણ રહ્યા. કનૈયાલાલ મુનશી ઓલ્સો વોઝ એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ. લેજિસ્લેટિવ કાઉન્સિલના તેઓ સભ્ય હતા લોકસભામાં અને ત્યાં ચૂંટાયા હતા અને હૈદરાબાદ રાજ્યની અંદર પણ એજન્ટ જનરલ 1948માં એમણે બખૂબી તે ભૂમિકા નિભાવી. 1952 થી 53 વચ્ચે રિમેન્ડ ધ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. ભારતની આઝાદી મળી, ભારત સ્વતંત્ર થયું, હૈદરાબાદ પણ એક સ્વતંત્ર રાજ્ય બન્યું અને 52 થી 53 તેમણે એક એગ્રીકલ્ચર મિનિસ્ટર એટલે કે કૃષિ મંત્રી તરીકેની ખૂબ સારી ભૂમિકા બખૂબી નિભાવી. કનૈયાલાલ મુનશી એમના જીવન દરમિયાન ખૂબ જ એક્ટિવ હતા અને તેઓ ઉત્તર પ્રદેશના ગવર્નર પણ 52 થી 57 વચ્ચે રહ્યા. હી ડાઇડ ઇન 1971 એટ ધ રેસિડેન્ટ ઇન મુંબઈ. અને મુંબઈના એમના ઘર ખાતે તેમનું અવસાન થયું 1971માં. આમ કનૈયાલાલ મુનશીએ ભારતની અંદર અલગ અલગ પદ ઉપર ભૂમિકાઓ ભજવી. સપોઝ યુ મેટ હિમ when he was the governor of Uttar Pradesh, what question did you ask?
માનો કે તમને કનૈયાલાલ મુનશીને મળવાનું થયું, તેઓ સ્વર્ગસ્થ છે, પણ અંદાજ કાઢો, કલ્પના કરો કે તમારે મળવાનું થયું અને જ્યારે ઉત્તર પ્રદેશના તેઓ ગવર્નર હતા, તો તમે એમને કયા પ્રશ્નો પૂછશો? અને એ પ્રશ્નોનું લિસ્ટ અહીંયા બનાવવાનું છે. બહુ સરસ એક્ટિવિટી છે. હું હોઉં તો એમ પૂછું કે યુ આર ઓથર એન્ડ પોલિટિક્સ ટુગેધર હાઉ? તમે એક લેખક અને એક રાજકીય નેતા પણ છો, સાથે સાથે ભેગા કેવી રીતે? પછી એમને પ્રશ્નો પૂછી શકાય, વોટ ઇઝ યોર હોબી સર? તમારો શોખ શું છે? વોટ ઇઝ યોર એચિવમેન્ટ ઇન લાઈફ? તમે જીવનમાં શું પ્રાપ્ત કર્યું? વોટ ઇઝ યોર ગોલ ફોર ઇન્ડિયા? ભારત માટે તમારો ધ્યેય શું છે? વોટ ડુ યુ થિંક અબાઉટ ઇન્ડિયા? આ બધા સ્વતંત્રતા સેનાનીઓ અને મહાન વ્યક્તિઓ જે 1948ની આજુબાજુ થઈ ગયા, તેઓ ખરેખર દેશના એવા સાક્ષી છે કે જેમણે આઝાદીની પહેલાંનોય સમય જોયો અને આઝાદી બાદનો પણ સમય જોયો. વિદ્યાર્થી મિત્રો, પ્રિપેર યોર ફાધર એન્ડ મધર્સ ટાઈમલાઈન. આના ઉપરથી તમને ટાઈમલાઈન એટલે શું એ ખ્યાલ આવી ગયો. હવે તમારે કનૈયાલાલ મુનશીની જેમ તમારા મમ્મી અને પપ્પાની પણ એક ટાઈમલાઈન તૈયાર કરવાની છે. દાખલા તરીકે 1952માં જન્મ કે 62માં જન્મ, સ્કૂલે ગયા ફલાણી સાલમાં, કોલેજ ગયા XYZ સાલમાં વર્ષમાં, નોકરી મેળવી ફલાણા વર્ષમાં, નોકરી બદલી, ગામ બદલ્યું ફલાણા વર્ષમાં. આવા તમારા માતા પિતાના એચિવમેન્ટ્સ, પ્રાપ્તિઓ, બર્થ ડેટ વગેરેની ટાઈમલાઈન તમે કનૈયાલાલ મુનશીની જેમ બનાવો અને રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ હિમ એન્ડ હર. ઇટ્સ વેરી સિમ્પલ. તેમના વિશે 5 વાક્યો લખો. એક વધારાની પ્રવૃત્તિ હું તમને આપું, તમે પણ તમારી પોતાની ટાઈમલાઈન બનાવો અને લખો. તો ટાઈમલાઈન બનાવવાથી ભૂતકાળના રૂપો પણ આપણને આવડશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.